टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો। અબ્બાસ કુરેશી અને હારૂન ગંભીર પર કાર્યવાહીની માંગ કરવામાં આવી। બંને ઇસમોની વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયાનો દાવો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીનો મોટો આરોપ, અબ્બાસ કુરેશી ભાજપનો કોર્પોરેટર હોવાથી કાર્યવાહી નથી થતી। જૂનાગઢ પોલીસ કેમ બંને ઇસમોને છાવરે છે? હારૂન ગંભીર મહંતની હત્યા કેસમાં જામીન પર છે। બંને ઇસમોની ગુજસીટોકના કાયદા હેઠળ ધરપકડ થાય તેવું પણ કહેવામાં આવ્યું। આ અબ્બાસ ઇબ્રાહીમભાઈ કુરેશી પોતે ચાલુ ભાજપના કોર્પોરેટર છે, સત્તાધારી પક્ષના કોર્પોરેટર છે, એટલા માટે એના પર કોઈ એક્શન નથી લેવામાં આવેલા। આ પણ એક સવાલ થાય છે। આ બંને ઇસમો હારૂન ગંભીર કે જે એક ધાર્મિક સ્થળના મહંત છે, એની હત્યામાં અત્યારે જામીન પર બહાર છે, આનું કેમ લિસ્ટમાં નામ નથી? આ પણ સવાલ છે। એટલે અમે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને આઈજીપી સાહેબ સમક્ષ લેટર લખી અને એક રજૂઆત કરેલ છે કે ગુજસીટોકની કલમ હેઠળ આ બંનેની ધરપકડ થાય।